પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નવલી નવરાત્રિના 7મા નોરતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારી હતી, જેમાં મૂકબધિર બાળકો સાથે પોલીસ પરિવાર દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. નવલી નવરાત્રિના નોરતાઓ જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર શહેરના પાર્ટી પ્લોટો તેમજ શેરી ગરબાઓમાં ખેલૈયાઓનો ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે પાલનપુર પોલીસ પરિવાર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવલી નવરાત્રિના 7મા નોરતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરતી ઉતારી હતી. તેમજ પાલનપુર મમતા મંદિરના મૂકબધિર બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પોલીસ પરિવાર દ્વારા ગરબાની રમઝટ બોલાવી તેમના ચહેરા પર સ્મિત રેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નવરાત્રિના 6થા દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ નવરાત્રિનું આયોજન કરેલું છે. આજની ખાસિયત એ છે કે આજરોજ મમતા મંદિર કે જે વિદ્યા મંદિરનો એક ભાગ છે તેની 26 જેટલી દિવ્યાંગ બાળાઓ પણ આજે પોલીસની આ નવરાત્રિમાં જોડાયેલ છે. એ સાથે તેમના તમામ સ્ટાફ અને તેમના પ્રિન્સિપાલ બી જોડાયેલા છે. હું આ નિમિત્તે મારા તમામ પોલીસ સ્ટાફ કે જેઓ આ દિવ્યાંગ બાળાઓ સાથે આજે રમી રહ્યો છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હું તમામ મારા બનાસકાંઠા પોલીસના પરિવારને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે જે નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિદ્યા મંદિરની જે મૂંગા બેરાની બહેનો છે એ પણ રમવા આવે છે. એમની સુરક્ષા માટે પોલીસ ટીમની બહેનો પ્રાઇવેટ કપડામાં સપોર્ટ કરે છે એમને. અને લેડીઝો એકલી રમતી હોય છે. લેડીઝોનો કોઈ ડર નથી હોતો કે અંદર કંઈક બનાવ બનશે, એવું કોઈ ઇસ્યુ નહીં થતો. અને આ બાબતે અમારા એસપી સાહેબ, પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ સાહેબ, ડીકે જોશી સાહેબ તમામ સપોર્ટ કરે છે. વિદ્યા મંદિર સંચાલિત મમતા મંદિર જે દિવ્યાંગોની સંસ્થા છે, આ દિવ્યાંગોની સંસ્થામાંથી આજે નવરાત્રિના આયોજનની અંદર 25 થી 26 બાળકોને લઈને અમે આવ્યા છીએ. એમાં મૂકબધિર વિદ્યાર્થીનીઓ છે અને અંધ વિદ્યાર્થીઓ છે. છેલ્લા 3 વર્ષથી આજે ગરબાનું આયોજન થઈ રહ્યું છે પોલીસ હેડક્વાર્ટર ખાતે. તો અમને એસપી સાહેબ દ્વારા આમંત્રણ મળે છે અને અમે બધી આ વિદ્યાર્થીઓ લઈને આ ગરબામાં આવીએ છીએ. અમારી દીકરીઓ સાંભળતી નથી, બોલતી નથી, છતાં પણ બી આ ગરબાના તાલે મ્યુઝિક સંભળાતું નથી, છતાં પણ બી બીજાનું જોઈ અને સરસ મજાના ગરબા રમે છે, તાલની સાથે ઝૂમી રહ્યા છે. તમે પણ જોઈ શકશો કે આટલા સરસ આયોજનની અંદર અમારી દિવ્યાંગ બાળાઓ કેટલી સરસ નાચી રહી છે. હું બનાસકાંઠા પોલીસના એસપી સાહેબ અને પોલીસ સાહેબના બધાને હું થેન્ક યુ કહું છું કે અમારી દીકરીઓને એક આ આયોજનની અંદર રમવાની તક આપી. આભાર.